જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મુરલીધર શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આસપાસ વિષયમાં પાઠ 7 ની શરૂઆત કરી, જેનું નામ છે પાણી સાથેના પ્રયોગો। બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કરીશું? તો આપણે પાઠની શરૂઆતમાં શું કર્યું હતું? તો આપણે પાઠની જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે પાણી છે એના પર કેવી વસ્તુ તરે છે અને કેવી વસ્તુ ડૂબે છે। પછી જોયું કે ફૂલેલી પૂરી છે તો તેલમાં નાખતા કેમ ગરમ થઈને ઊંચી આવે છે। પાણી વાટકીની પાણીમાં મૂકતા ફૂલેલી તરી તરે છે કે ડૂબે છે? તો જોયું કે વાટકી છે, પાણી ભરેલી ફૂલેલી તરી તરે છે। પછી આપણે જોયું કે પાણી ભરેલા વાસણમાં થાળી મૂકવાથી શું થશે? થાળી તરતી દેખાશે। એવી રીતના જોયું કે પાણી ભરેલા વાસણમાં ચમચી મૂકી તો શું થયું? તો પાણી ભરેલા વાસણમાં ચમચી મૂકી તો શું થયું? ચમચી ડૂબી ગઈ। જ્યારે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું છે તો પાણીમાં મૂકતા તે તરતું દેખાયું। પછી જોયું કે પ્લાસ્ટિકની બોટલ પણ આપણે પાણીમાં મૂકી તો તે તરતી દેખાણી। તો આપણે વાત કરી કે જેમ પાણી છે વસ્તુ છે, તો વસ્તુના પ્રમાણમાં જે પાણીની ઘનતા હોય છે, આપણે જોયું કે વસ્તુ છે પાણી પર તરે કે પાણીમાં ડૂબી જાય એનો આધાર કોના પર છે? તો ઘનતા પર છે। કે જો વસ્તુની ઘનતા 1 કરતા ઓછી હોય તો પાણી પર તરે છે અને જો 1 કરતા વધારે હોય તો તે પાણીમાં ડૂબી જાય છે। જેમ વાત કરી કે પ્લાસ્ટિકની ખાલી બોટલ છે તો પાણીમાં મૂકતા તે તરશે, પણ જ્યારે તમે ભરેલી બોટલ મૂકશો તો પાણીમાં ડૂબી જશે। એવી રીતના આપણે થાળી, તો ઉપર જે તમે થાળી મૂકશો તો તરશે, પણ જો થાળી પર થોડું કે પાણી આવી જશે તો પાણીના વજનથી તે ડૂબી જશે। તો હવે આપણે આગળ અહીંયા શું જોવાનું છે? તો અહીંયા આપણે પ્રયોગ જોશું કે સાબુ જે પાણીમાં નાખતા શું થશે અને સાબુદાની પાણીમાં નાખતા શું થશે? તો જોઈએ, આપણે વાત કરી હતી કે સેજલ છે તો નાવા ગઈ હતી અને એના મમ્મી બોલાવે છે તો પાણી છે, સાબુ છે પાણીની ડોલમાં પડી જાય છે। મમ્મી કહે છે કે પાણીમાંથી સાબુ તું કાઢી લે અને સેજલ ઉતાવળમાં સાબુદાની પણ ત્યાં હાથમાંથી પડી જાય છે। હવે જુઓ શું થશે? તે પાણી પર તરવા લાગી। સાબુદાની છે એના હાથમાંથી પડી ગઈ તો શું થશે? સાબુદાની છે પાણી પર તરવા લાગે છે। સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો। તેણે જોયું કે સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી। તો શું તમે જોયું છે કેટલીક વસ્તુ પાણી પર તરી જાય, કેટલીક ડૂબી જાય? તો આવું કેમ થતું હોય? તો અહીંયા છે આપણે કવિતા આપેલી છે, એના થોડા જ પ્રશ્નો આપણે ઊભા કરીએ છીએ। તો એની પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રયોગ જોઈએ કે સાબુ છે પાણીમાં મૂકતા શું થશે? એ તો બધાને ખબર જ છે કે તમે સાબુ પાણીમાં મૂકો તો શું થશે? સાબુ છે પાણીમાં ઓગળી જશે। પણ સાબુદાની પાણીમાં મૂકશો તો શું થશે? તરતી દેખાશે। આપણે જોઈએ, હવે અહીંયા છે આ એક ડોલ છે, આખી ડોલ નથી ભરેલી એટલે તમને કદાચ દેખાય, હું તમને પ્રયત્ન કરું છું દેખાડવાનો। હવે જોઈ શકો છો આ જે એક સાબુદાની છે, એને હું પાણીની ડોલમાં મૂકીશ તો તરતી દેખાશે। આસાનીથી જોઈ શકશો કે સાબુદાની છે પાણીમાં તરતી દેખાય છે। હવે હું સાબુ મૂકી જોઉં તો શું થશે? સાબુ મૂકવાથી સાબુદાની તરશે કે ડૂબી જશે? આપણે જોઈએ, સાબુ મૂકવાથી વજનવાળા સાબુથી સાબુદાની છે પાણીમાં ડૂબી જશે। થોડી વાર તરશે, બાકી છે એ વજનથી સાબુદાની અંદર ડૂબી જશે। તો મિત્રો, તમે લોકો પણ તમારે પણ આ જે આપણે સાબુદાની વાળો પ્રયોગ છે એ જાતે ઘરે કરવાનો છે। શું કરવાનું છે? આ હોમવર્ક છે તમારું, પ્રયોગ જાતે કરો।
પાણીમાં નાખતા ઓગળશે. સાબુદાણી છે પાણીમાં મૂકતા તરશે. સાબુ સાથે સાબુદાણી મૂકવામાં આવે હલકી હશે તો તરશે. હલકા વજનવાળી તરશે નહીતર ડૂબશે. આપણે જોયું ને કે સાબુનું વજન હોય તો સાબુદાણી પાણીમાં ડૂબી જશે, પણ હલકા વજનવાળો સાબુ હશે તો સાબુદાણી સાથે પાણીમાં તરશે. હવે આપણે જોઈએ કે આવું કેમ આવું બને. બરાબર? કેમ આવું કેમ એ કવિતા છે અહીંયા, તો જોઈએ અને એમાં તમારે વિચાર કરવાનો છે. લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે. આવું કેમ થતું હશે? મને વિચારવા દો. લોખંડનું જહાજ પણ તરશે. તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી, પિન જેવી પાતળી, તે તરત જ ડૂબી જશે. આવું કેમ થતું હશે? મને વિચારવા દો. શિશિર શુભ નસ્થાના ચકમક ડિસેમ્બર 1985. તો અહીંયા છે બાળક વિચારે છે. જો શું વિચારે છે કે લાકડાની હોડી છે પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે. પછી કહે છે કે લોખંડનું જહાજ છે પાણીમાં તરશે, એ લાકડાની હોડી કરતાં પણ વજનવાળી છે. તો આવું કેમ બનશે એ આપણે જોઈએ. હવે આટલું કરો અને શોધી કાઢો. 4 મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. અહીંયા જે પાણી નંબર આપણે 62 પર આપેલા કોષ્ટકમાં તમારે અવલોકનો લખવાના છે. અહીંયા જો બાળકો આપણે એક કોષ્ટક આપેલું છે કે કઈ વસ્તુ પાણીમાં ડૂબશે, પ્રયોગ પહેલા અને પ્રયોગ પછીનું અવલોકન છે આપણે કરવાનું છે. તો આપણે જે કોષ્ટક છે પાઠ્યપુસ્તકમાં ભરવાનું છે. શું કરવાનું છે? આપણે કોષ્ટક છે પાઠ્યપુસ્તકમાં ભરીશું, પણ જાતે તમે પ્રયોગ કરશો તો વધારે મજા આવશે. બરાબર? હવે આપણે જોઈએ. શું છે? તો પહેલું એવું છે કે પાણીમાં મૂકવાની વસ્તુ. પછી બીજું છે પ્રયોગ કરતા પહેલા અનુમાન. બરાબર? પછી જે પ્રયોગ કર્યા પછીનો અવલોકન. પ્રયોગ કર્યા પછીનો અવલોકન. હવે કઈ કઈ વસ્તુઓ છે એ આપણે પહેલા જોઈએ. તો શું કરવાનું છે? સૌથી પહેલા અહીંયા આપણને અ આપેલો છે, એમાં પહેલા ખાલી વાટકી લેવાની. બરાબર? પછી બ, વાટકીમાં એક પછી એક છ સાત નાના પથ્થરો. પછી બીજું આપણે લોખંડની ખીલી લઈ કે
ટાંકણી લઈએ, બરાબર, કે પિન લઈએ અથવા તો પિન લઈએ, બરાબર. પછી આપણે દિવાસળી, પછી આપણે જોઈએ કે પ્લાસ્ટિક ઢાંકણ સાથે બોટલ, પછી છે પાણીથી અડધી ભરેલી, પછી છે આખી ભરેલી બોટલ, પછી જેમ આવશે આપણે જોતા જઈશું. અત્યારે આપણે આટલું જોઈએ, બાકીનો પ્રયોગ જાતે કરશો, બરાબર. એટલું જોઈએ કે શું થશે. તો મિત્રો આપણે પહેલા જોઈએ, હવે મેં શું કીધું છે કે જે વસ્તુઓ તરે તેના પર આવી રીતના રાઈટની નિશાની કરવાની છે, જે નથી તરે તો તેના પર આવી રીતના રોંગની નિશાની કરવાની છે, બરાબર છે. તો આપણે જોઈએ હવે વાટકી, આવી રીતના શું કીધું, ખાલી વાટકી લેવાની છે, બરાબર. તો કેમાં મૂકવાની છે, તો આપણે મૂકવાની છે પાણીમાં. જો આ પાણી છે, એમાં આપણે ખાલી વાટકી મૂકીશું તો શું દેખાય છે, વાટકી છે પાણીમાં તરતી દેખાશે. શું દેખાશે, વાટકી છે પાણીમાં તરતી દેખાશે. હવે એમાં આપણે શું કરવાનું છે, તો 6-7 નાના પથ્થરો. હવે અહીંયા છે પથ્થરો નથી મારી પાસે, તો આપણે જોઈએ કે આપણે ચોક છે, ચોક મૂકીએ. તમારે પથ્થર મૂકીને પ્રયોગ કરવાનો છે. હવે મારી પાસે અત્યારે પથ્થર નથી તો જોઈએ કે ચોક મૂકું છું 5-6 હું, તો શું થશે, ચોક મૂકવાથી વાટકી છે પાણીમાં શું થશે, બેસી જશે. તો આ આપણે કર્યો કે ખાલી વાટકી છે, આપણે પ્રયોગ કર્યો કે ખાલી વાટકી છે તો શું થયું, પ્રયોગ કરતા પહેલા શું હતું કે ખાલી હતું, બરાબર. પછી જોયું કે શું અવલોકન થયું, તો તે પાણીમાં ડૂબે છે. 5-6 પથ્થર નાખતા પાણીમાં ડૂબતું નથી, તો શું થશે, અહીંયા રોંગની નિશાની. હવે આપણે જોઈએ લોખંડની ખીલી કે ટાંકણી અથવા તો પી. હવે મારી પાસે ખીલી નથી, જો આ છે ટાંકણી, જેને આપણે ટાંચણી કહીએ છીએ. આ નાની એવી લોખંડની ટાંચણી છે. હવે એને આપણે પાણીમાં મૂકીએ તો શું થશે, તો અહીંયા છે આ પાણી ભરેલું છે. હવે એ પાણીમાં આ ટાંચણી મૂકું છું તો શું થશે, તો તે છે પાણીમાં ડૂબી જશે. શું થશે, લોખંડની ખીલી હોય કે ટાંચણી હોય તે છે પાણીમાં ડૂબી જશે. તો આપણું પહેલાનું અનુમાન શું હતું, તો કે લોખંડની ખીલી છે તે પાણીમાં ડૂબશે. પ્રયોગ પહેલા પણ અને પ્રયોગ પછી. હવે છે દિવાસળી. દિવાસળી પણ દિવાસળી પણ છે પાણીમાં મૂકતા તે તરશે. તો મિત્રો હવે આપણે જોઈએ દિવાસળી.
દિવાસળી છે પાણીમાં તરતી દેખાશે। જો તમે જોઈ શકો છો કે આ દિવાસળી છે તે પાણીમાં તરે છે। તો આપણે જેમ વાત કરી કે વસ્તુની ઘનતા પર છે એના પર નિર્ભર છે કે તરે કે ડૂબે, બરાબર। આગળ જોઈએ હવે આપણે જોયું કે દિવાસળી છે તે પાણીમાં તરે છે, બરાબર। હવે જોઈએ કે પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની બોટલ। હવે આ પ્લાસ્ટિકની બોટલ છે એના ત્રણ પ્રયોગ છે। પહેલા પ્લાસ્ટિકની પાણી સાથેની બોટલ, પાણીથી અડધી ભરેલી બોટલ અને આખી ભરેલી બોટલ। તો જોઈએ મિત્રો, આ કીધું કે પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની બોટલ, તો આ છે શું? પ્લાસ્ટિકના ઢાંકણા સાથેની બોટલ। હવે શું કરવાનું છે? તો પાણીથી અડધી ભરેલી બોટલ છે, પહેલા આપણે જોઈએ કે પ્લાસ્ટિક છે ખાલી બોટલ પાણીમાં મૂકતા શું થશે? તો તમે જોઈ શકો છો તે તરે છે। હવે અડધી બોટલ ભરીએ આપણે, પાણીની અડધી બોટલ જોઈએ કે અડધી બોટલ પાણીમાં મૂકતા શું થશે? આ અડધી બોટલ છે પાણીમાં મૂકતા તરશે કે ડૂબશે? તો જુઓ મિત્રો, અહીંયા છે પાણીની અડધી ભરેલી બોટલ, હવે એને પાણીમાં મૂકી જોઈએ આપણે તો શું થશે? તરશે કે ડૂબશે? તો આ પાણી ભરેલું ને અડધી ભરેલી બોટલ પાણીમાં થોડી કેવી તરશે? અડધી ભરેલી બોટલ છે પાણીમાં થોડી કેવી તરશે? પણ હવે આપણે આખી બોટલ જોઈએ, આખી બોટલ ભરવાથી શું થશે? જોઈએ હા આપણે કે આખી ભરેલી બોટલ પાણીમાં મૂકતા શું થશે? તો મિત્રો, આ છે આખી ભરેલી બોટલ, તમે જોઈ શકો છો આ છે આખી ભરેલી બોટલ। હવે એને પાણીમાં મૂકવાથી શું બનશે? તરશે? નહીં તરે। આ પાણી ભરેલું અને આ પાણીમાં મૂકેલી બોટલ તો પાણીમાં ડૂબી જશે। તો આપણે જોયું કે પાણીની ઘનતા છે એના પ્રમાણમાં વસ્તુ છે તરે છે અને ડૂબે છે। હવે આપણે અહીંયા શું કરીશું? તો એ વસ્તુનું શું થયું? આપણું અનુમાન કેવું થયું કે વસ્તુ છે પાણીમાં મૂકતા શું થાય છે? તો પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની બોટલ છે એ શું થશે? તરશે। પછી અડધી ભરેલી બોટલ પણ થોડીક તરે કે તરે, પછી આખી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે। તમારે પણ આ કોષ્ટકમાં આવી રીતના કરવાનું છે, તમે જાતે પ્રયોગ કરીને પણ કરશો। પછી છે એલ્યુમિનિયમના વરખ, એટલે કે જે દવાના પેકિંગમાં જે વરખ હોય છે ને એલ્યુમિનિયમના વરખ હોય છે। હવે વરખને ખોલતા અને ફેલાવો કરતા તો શું થશે? વરખને જોરથી દબાવી ગોળો બનાવીએ તો શું થાય? તો એ છે પાણીમાં ડૂબી જશે અને કપ જેવા આકારમાં વરખ હોય તો તે પાણીમાં તરશે। એ જાતે કરવાનું છે। પછી આપણે સાબુ જોયો, પછી અહીંયા છે સાબુ, તો એ તો આપણે ઓલરેડી આપણે જોયું કે સાબુ છે પાણીમાં શું થાય છે, બરાબર? એક દવાના વરખ વાળું છે, જાતે પ્રયોગ કરજો બેટા। હવે જોઈએ સાબુ, તો સાબુને પાણીમાં મૂકતા શું થયું હતું? ફરીથી એક
પછી છે પ્લાસ્ટિક પ્લેટમાં એક સાબુ. પ્લાસ્ટિકની પ્લેટમાં સાબુ હોય તો પણ શું થશે? તરશે. અહીંયા જોઈએ આ છે એ ડૂબશે. પછી જોઈએ કે પ્લાસ્ટિકની પ્લેટ. પ્લાસ્ટિકની પ્લેટમાં સાબુ તો થશે. પછી છે બરફનો ટુકડો. એ તો બધાને ખબર છે બરાબર કે બરફ છે પાણીમાં તરે. હું અહીંયા બરફ લઈ આવું ને તો બરફ ઓગળી જાય એટલે જાતે કરે બરાબર. બરફનો ટુકડો તો પાણીમાં ઓલરેડી તરશે. તો મિત્રો આપણે જોયું કે પાણીમાં વસ્તુ મૂકવાથી તરે છે. પછી એનું અનુમાન જોયું પહેલા અને પછી. તો અમુક વસ્તુઓ છે તરે છે અને અમુક વસ્તુઓ નથી તરતી. હવે આગળ જોઈએ આપણે કે બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો. પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા જે તમને વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે તો એ તમારે પૂરવાની છે. તો કેવી રીતના પૂરશો? એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે. હું અહીંયા તમને લખી દઉં બરાબર. જોઈએ આપણે તમારી સાથે પૂરજો કે લોખંડની ખીલી પાણીમાં ખાલી જગ્યા છે પણ વાડકીમાં છે. આવું થયું કારણ કે આવું શું થયું? તો લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે પણ વાડકી તરે છે. આપણે જોયું વાડકી મૂકીને તો વાડકી જે ખાલી વાડકી પાણીમાં તરતી હતી અને ખીલી છે એ ડૂબી ગઈ હતી. તો કારણ શું કામ? તો કારણ કે લોખંડની ખીલી નક્કર છે તે તેટલી જ જગ્યા રોકતા પાણીના વજન કરતાં વધારે છે. જ્યારે વાડકીના ખાલી ભાગની હવા સહિત જેટલી જગ્યા રોકે છે. શું કહેવામાં આવે છે કે જે લોખંડની ખીલી છે તે એકદમ નક્કર છે. એનું વજન જેટલી જગ્યા રોકે છે એના વજન કરતાં વધારે હોય છે. જ્યારે વાડકી છે તો ખાલી ભાગની હવા સહિત જેટલી જગ્યા રોકે છે તો તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણીના વજન કરતાં ઓછું હોય છે. આ રીતે વાડકી છે પાણી કરતાં હલકી બને છે તેથી તે વાડકી પાણીમાં તરે છે. પછી જોયું આપણે બીજું કે ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે. પાણીથી ભરેલી બોટલ ડૂબી જાય છે તો શું કામ? તો ખાલી પ્લાસ્ટિક બોટલમાં હવા ભરેલી હોય છે. શું હોય છે? ખાલી પ્લાસ્ટિકની બોટલમાં હવા ભરેલી હોય છે. જ્યારે પાણી ભરેલી બોટલમાંથી હવા નીકળી જાય છે અને તેમાં પાણી ભર્યા પછી બોટલ જે ભારે થઈ જાય છે તેથી તે પાણીમાં ડૂબી જાય છે. આપણે જોયું હતું ને કે જે ખાલી બોટલ હતી તો ખાલી બોટલ છે એમાં શું હોય છે? હવા હોય છે. પણ જ્યારે આમાં પાણી ભરાય છે તો પાણીનું વજન આવે છે હવા છે નીકળે છે માટે જે પાણી ભરેલી બોટલ છે એમાં ડૂબી જાય છે. હવે એલ્યુમિનિયમના વરાળ ફેલાયેલ હોય ત્યારે તરે છે. હવે તમે જોશો કે જે દવાનું રેપર આવે છે એના ઉપર દવાની ટીકડી હોય એની પર શું હોય છે? એક એલ્યુમિનિયમનું રેપર બંધ કરેલું છે જેથી દવાની પર રસકણો ના લાગે બરાબર. તો એ જ્યારે દવાનું રેપર તમે ખોલી જો તો તમારી પાસે જે ઘરે કદાચ હોય તો ફેલાવજો ત્યારે તરશે. જ્યારે જોરથી દબાવી ગોળો બનાવાય છે ત્યારે તે ડૂબી જશે. શું થઈ જશે? તો અહીં આપણે આપણા વજનથી એકદમ એમાં દબાણ આવશે એટલે પાણીમાં ડૂબી જાય છે. કારણ કે એલ્યુમિનિયમના ફેલાયેલ બરફને જોરથી દબાવી ગોળો બનાવવાથી એલ્યુમિનિયમનો જે નક્કર ગોળો બને કે તે તેટલા જ કદના પાણી કરતાં વધારે વજનદાર હોય છે માટે છે તે પાણીમાં ડૂબી જશે. હવે આગળ જોઈએ કે સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. હવે સેજલ છે તે ઉઠે છે તો તેના માતાને તાવ હતો. પિતાએ થોડી ચા
પિતાએ થોડી ચા બનાવી અને માટલાને દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું. ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયા હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. હવે જુઓ મિત્રો કે અહીંયા શું કહે છે કે આ શું જાદુ, આ શું જાદુ. તો શું થયું, સેજલ જ્યારે સવારે ઉઠે છે ત્યારે તેના મમ્મીને તાવ આવે છે. શું આવે છે? એના મમ્મીને તાવ આવે છે. તો શું થશે? એના પપ્પા છે એને ચા આપી અને દવા આપવા જાય છે અને સેજલને કહે છે કે સેજલ તું થોડું પાણી લે, એમાં ઈંડા બાફવા મૂક, એમાં થોડું મીઠું પણ તું નાખજે. હવે શું બને છે? સેજલે શું જોયું? તો સેજલે જોયું કે વધારે સેજલથી થોડું વધારે મીઠું પડી ગયું. તો પાણીમાં જે ડૂબેલા ઈંડા હતા તે પાણીમાં ઉપર આવે છે, એટલે કે છે એ પાણીમાં તરવા લાગે છે. તો આવું કેવી રીતના બને છે? તો આપણે જોઈએ કે એક પેલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો. તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો? તો તમે શું વિચારો છો? લીંબુ જે મીઠાવાળા પાણીમાં તરે છે તો કારણ શું? આપણે જોયું કે એક લીંબુ છે, પાતળું પાણી લીધું, એમાં છે લીંબુ મીઠું, તો શું થશે? પાણીમાં છે અડધી ચમચી મીઠું નાખ્યું તો આપણે લીંબુ શું પાણીમાં તરવા સક્ષમ હશે? તો કે હા, લીંબુ મીઠાના પાણીમાં તરે છે. તો મિત્રો તમારે શું કરવાનું છે? હવે એક ગ્લાસ લેવાનો છે, એમાં પાણી લેવાનું છે, એમાં લીંબુ નાખવાનું છે, પછી એમાં અડધી ચમચી મીઠું નાખો અને પછી લીંબુ મૂકજો તો શું બનશે? તો એ તમારે અવલોકન કરવાનું છે. તો આપણે વિચારીએ કે લીંબુ જે મીઠાવાળા પાણીમાં તરે છે શું કામ? તો મીઠું નાખવાથી પાણી ભારે થાય છે, તેથી